સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં હત્યાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે, જેમાં ગોડાદરા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ગોડાદરા વિસ્તારમાંથી શોહેબ શેખ નામના યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે યુવકને મૂઢમાર મારીને હત્યા કરવામાં આવી છે. મૃતક શોહેબ શેખની માતાએ અગાઉ લિંબાયત પોલીસ સ્ટેશનમાં પુત્ર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પુત્રના મૃતદેહની જાણ થતાં તેઓ ગોડાદરા વિસ્તારમાં પહોંચ્યા હતા અને મૃતક તેમનો પુત્ર હોવાની ઓળખ કરી હતી. માતાના જણાવ્યા અનુસાર પુત્રએ રાત્રે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે કેટલાક આરોપીઓ તેની પાસે પૈસાની માંગણી કરી રહ્યા છે. આરોપીઓએ મૃતક પાસેથી અંદાજે 1 લાખ રૂપિયા લેવાના હતા. આ દેવું ચૂકવવા માટે શોહેબે તેની માતા પાસેથી 20,000ની માંગણી કરી હતી, પરંતુ માતાએ પૈસા ન હોવાનું કહી ફોન કટ કરી દીધો હતો. ત્યારબાદ શોહેબ રાત સુધી ઘરે પાછો ફર્યો નહોતો અને બીજા દિવસે તેની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલમાં ગોડાદરા પોલીસે આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએનસીનો ખુલ્લો પ્લોટ છે. ત્યાં તારીખ 2 ડિસેમ્બરના રોજ સાંજે 6-7 વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અનનોન ડેડ બોડી પડેલી છે, જેના પર મૂઢમાર મારેલો છે. આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે 2 આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બંનેને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે, જે ઉધનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેઇન શિવો, એને લાકડી વડે માર મારેલ છે અને એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી. તે અરસામાં લિંબાયતમાં પણ મિસિંગ માટેની એક લેડી આવ્યા હતા કે જે પોતે એના ભાઈ મિસિંગ છે એની મિસિંગની ફરિયાદ આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે શોએબ કરીને છે એના મધરને આ માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનનોન ડેડ બોડી મળી છે એ આપ આઈડેન્ટિફાય કરો કે આ આપનું સન છે કે નહીં. તો એના મધરે આવીને આઈડેન્ટિફાય કર્યું જે શોએબની ડેડ બોડી હતી, જે સંદર્ભે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે.